ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, યહોવાના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે અને તેમને છોડાવે છે. ગીત શાસ્ત્ર 34મું ગીત, 7મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. દાઉદે આ ગીત ફલિસ્તીઓના રાજા અબિમેલેકથી બચવા પોતે ગાંડો માણસ છે એમ ઢોંગ કરતા તેણે પછી ત્યાંથી એને કાઢી મૂકવામાં આવે છે ને ત્યાંથી તે જતો રહે છે. એક રીતે કહી શકાય કે ભાગી જાય છે. અને ત્યારે એ અઘરા ને કપરા સમયોના અનુભવ પછી આ ગીત તેણે લખ્યું છે અને તેણે અનુભવ્યું કે દેવનો દૂત તેની આસપાસ રક્ષણ માટે છે. ન કેવળ આ એક જ અનુભવ, પણ એવા ઘણા બધા અનુભવોમાંથી એ પસાર થયો અને માટે એ લખી શક્યો. આ વચનમાં મુખ્ય બે બાબતો જોવા મળે છે. પહેલી બાબત, યહોવાના ભક્તોની આસપાસ દેવનો દૂત છાવણી કરે છે. છાવણી મતલબ ચોક્કસ મુકામ, પડાવ. ફક્ત આવીને જતા રહેવું નહીં. જેમ સૈન્ય ચોક્કસ વ્યક્તિ કે સમૂહ કે પ્રદેશને બચાવવા કે છોડાવવા કે રક્ષણ કરવા તેની અથવા તો તેમની આસપાસ છાવણી નાખે છે, એમ દેવનો દૂત ભક્તની આસપાસ કાયમ માટે તંબુ તાણીને આપણી સમજણ પ્રમાણે બેસે છે. એકલા આટુલા મૂકી નથી દેતા. જે ઈશ્વરનો તેમના ભક્તો પ્રત્યેનો પ્રેમ કે ભાવ બતાવે છે. બીજી બાબત, તેમને છોડાવે છે. ક્યારેક દુઃખ, સંકટ, પીડા, બીમારીઓ, પ્રશ્નો, મૂંઝવણ વગેરેમાંથી છોડાવે છે. જેમ દાઉદને, અત્યારના સમયની વાત કરીએ તો દાઉદને અબિમેલેક રાજાથી છોડાવે છે. ભલે તેને ગાંડાઈનો ઢોંગ કરવો પડ્યો, તો ક્યારેક દુઃખની વચ્ચેથી પણ ઈશ્વર તેના ભક્તોને છોડાવે છે. જેમ કે સાદ્રાક, મેસાક ને અબેદનગોને અગ્નિની ભઠ્ઠીમાંથી બચાવ્યા. અગ્નિ તો લાગ્યો, કારણ કે ભઠ્ઠી 7 ગણી તપાવેલી હતી, પણ બળ્યા નહીં. ને દાનિયેલને સિંહોના બિલમાંથી બચાવ્યો, તેને એક ઉઝરડો સરખા પડવા દીધો નહીં. દાઉદેને આપણામાંના ઘણાએ જેઓ આ અનુભવમાંથી પસાર થયા છે, તે સર્વે ગીતશાસ્ત્ર 34:7 માત્ર લખ્યું કે વાંચ્યું કે સાંભળ્યું જ નથી, કિંતુ જીવ્યું છે. અને માટે આપણે પણ દાઉદની સાથે 34:6 એટલે કે ઉપરની કલમ મુજબ કહી શકીએ છીએ કે આ કંગાળ પુરુષે અથવા તો સ્ત્રીએ, એટલે કે મેં પોકાર કર્યો એ સંજોગો, એ પરિસ્થિતિમાં, અને યહોવાએ મારું સાંભળ્યું ને મને બચાવ્યો અથવા તો બચાવી. આપણો અનુભવ જ આપણને ખાતરી કરાવે છે કે ભલે બીજું કોઈ આપણી સાથે હોય કે ન હોય, ભલે બધા જ પ્રશ્નોના જવાબ મળે કે ન મળે, કશું સમજાય કે ન સમજાય, જે આપણી માનવીય શક્તિ, બુદ્ધિ, સમજણ અને તર્કથી પુરવાર ન થાય, પણ હૃદય જાણે છે અને સમજે છે કે હા, આ દેવનું કામ છે. અને એ અનુભવ શબ્દોથી પર છે. અપિતુ કોણ આપણી સાથે છે એ ખબર હોય, અને એ જ આપણા માટે પૂરતું અને યોગ્ય છે, જે આપણને સર્વને આવા અઘરા અને મુશ્કેલ સમયોમાં ટકાવી રાખે છે. છેલ્લે એક વચન આપીને હું મનન બંધ કરીશ. યશાયા 41:10 કહે છે કે તું બીસમાં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશમાં, કેમ કે હું તારો દેવ છું.
મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે ને મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. એ અનુભવ કરતા ઈશ્વરની સલામતીમાં આગળ વધતા રહો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારો દૂત અમ સર્વની આસપાસ છાવણી કરતો રહે અને અમને દરેક વિપરીત સંજોગો અને પરિસ્થિતિઓમાંથી છોડાવતો રહે અને અમે બધા તમારા તરફથી મળતી સુરક્ષાના અનુભવમાંથી પસાર થવાનો આનંદ માણીએ માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.